તો આજે આપણે વાત કરીશું મીઠા સ્વાદવાળી અને વધુમાં વધુ ઉત્પાદન આપતી બોમ્બે સુપરની રિસર્ચ વેરાયટી એટલે કે બોમ્બે જમ્બો વિશે. તો એનું એવરેજ ઉત્પાદન 30થી લઈને 40 મણ જેટલું એક વીઘામાં આવે છે. નમસ્કાર ખેડૂત ભાઈઓ, હું બોમ્બે સુપરથી જય પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે વાત કરવાની છે મગફળીના લીલા ઓળા માટેની બેસ્ટ વેરાયટી કઈ છે. તો અત્યારે માર્કેટમાં લીલા ઓળા માટે આપણને 39 નંબર 45 નંબર જેવી અલગ અલગ વેરાયટીઓ ઉપલબ્ધ હોય છે. તો આજે આપણે વાત કરીશું મીઠા સ્વાદવાળી અને વધુમાં વધુ ઉત્પાદન આપતી બોમ્બે સુપરની રિસર્ચ વેરાયટી એટલે કે બોમ્બે જમ્બો વિશે. ઓળા માટે આ વેરાયટી 90 દિવસમાં અને જો આ વેરાયટીને પકવવી હોય તો 115થી લઈને 120 દિવસમાં આ વેરાયટી તૈયાર થઈ જાય છે. હવે આ વેરાયટીના બીજ દર વિશે વાત કરીએ તો 30થી લઈને 35 કિલોગ્રામ જેટલું બીજ દર એક વીઘામાં હોય છે. હવે આ વેરાયટી રહી એ ઉપડી જાત છે, એટલે કે આ વેરાયટીની જે વાવેતરની માટેની અનુકૂળ જાળી હોય છે એ 20 ઇંચથી લઈને 24 ઇંચ જેટલી હોય છે. આ વેરાયટીનું એવરેજ આપણે ઉત્પાદન ગણીએ પકાવવા માટે તો એનું એવરેજ ઉત્પાદન 30થી લઈને 40 મણ જેટલું એક વીઘામાં આવે છે. આ વેરાયટીના દાણામાં તેલનું પ્રમાણ એવરેજ 48થી લઈને 51% જેટલું હોય છે. અને આ વેરાયટીની મહત્ત્વની વિશેષતા વિશે વાત કરીએ તો આ વેરાયટીના જે ડોડવા હોય છે એ ડોડવામાં 3 દાણાવાળા ડોડવાની સંખ્યા વધારે હોય છે, મહત્તમ હોય છે. અને આ વેરાયટીનું વાવેતર જો અત્યારે કરવામાં આવે તો જ્યારે માર્કેટમાં ઓળાના ભાવ સૌથી વધારે હોય છે, મહત્તમ હોય છે, ત્યારે આ જમ્બો વેરાયટીનો ઓળો તૈયાર થાય છે. અને આ ઓળો સ્વાદિષ્ટ હોવાથી બીજી વેરાયટી કરતાં આના ભાવ પણ વધારે આવે છે અને ખેડૂતોને ઉત્પાદન પણ સરસ મળે છે. તો તમે પણ ઓળાનું અથવા તો પકાવવા માટે જો મગફળીનું વાવેતર કરતા હોય તો બોમ્બે જમ્બો વેરાયટીની પસંદગી કરો અને અધિકથી અધિક ઉત્પાદન પ્રાપ્ત કરો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને કાંઈ ન સમજાણું હોય તો નીચે આપેલા નંબરમાં તમે કોન્ટેક્ટ કરીને માહિતી લઈ શકો છો. ધન્યવાદ.